શ્રી રામના કાર્ય જેમણે સફળ રીતે પાર પાડ્યા એવા મહાવીર બજરંગબલી હનુમાનજી કળિયુગમાં ત્વરિત ફળ આપનારા દેવ છે. તેમની ભક્તિથી તમામ કષ્ટ, મુસીબત, દુઃખ, આદિ વ્યાધિ, ઉપાધિ બધું દૂર ભાગે છે. એટલું જ નહીં, ભૂત પિશાચ જેવા ગોચર અગોચર કોઈ ભય સાધક સામે ટકી શકતા નથી. આવો આજે આપણે પણ જાણીએ સંકટ મોચનને પ્રસન્ન કરી આશીર્વાદ મેળવવાના કેટલાક ઉપાય. જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું વિશેષ સંકટ મોચન હનુમાનજીના ઉપાયો. સૌપ્રથમ જો વાત કરીએ તો આ સૃષ્ટિમાં હનુમાનજી એટલે કે બજરંગ બલીની પ્રાર્થના પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. એટલે કે આ કલયુગમાં દરેક પ્રકારના સંકટો, બાધા અને મુસીબતોમાંથી હનુમાનજીનું જો નામ પણ સ્મરણ કરી લઈએ છે તો તેઓ સાક્ષાત સ્વરૂપ આપણને આવીને આપણા સંકટોમાંથી મુક્ત કરે છે. સંકટ મોચન એટલે કે તમારા સંકટોનો નાશ કરવાવાળા દેવ એટલે કે હનુમાનજી, બજરંગ બલી ઘણા નામોથી તેમને ઓળખવામાં આવે છે. સાથે સાથે આ કલયુગમાં જ્યારે તમને કુંડલીના પણ ઘણા બધા દોષો ઉત્પન્ન થઈ રહ્યા છે, તમારા જીવનમાં બહુ બધી મુસીબતોનો તમારે સામનો કરવો પડે છે, તમારા કાર્યો વારંવાર અટકે છે અને કોઈ પણ તમને માનસિક તકલીફો, અજાણ્યા ડર રહ્યા કરે છે, કોઈ પણ એવી અજાણી શક્તિઓનો વારંવાર ભય થયા કરે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે માત્ર હનુમાન ચાલીસાનો જો તમે પાઠ પણ કરી લો છો તો આ દરેક પ્રકારની તકલીફો તમારાથી દૂર થઈ જાય છે. હનુમાનજીના વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે હનુમાનજીની મંગળવારે અથવા શનિવારે પૂજા આરાધના કરીને તમે કેટલાક વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. હનુમાનજી એટલે કે જે દરેક સંકટોનો નાશ કરે છે, તેમને કેસરી કલર અથવા લાલ કલરનો ચોલા જો તમે ચડાવો છો તો પણ તમારા કાર્યમાં આવતી દરેક પ્રકારના વિઘ્નો, તમારા જીવનમાં આવતા દરેક સંકટોનો નાશ થાય છે. એવું કહેવાય છે કે જો તમારો બિઝનેસ અને ધંધો બિલકુલ ઠપ થઈ ગયો છે અને કોઈની નજરનો દોષ ઉત્પન્ન થઈ ગયો છે તો તમારે હનુમાનજીને મંગળવાર અથવા તો શનિવારના દિવસે ચોલા અર્પણ કરવા જોઈએ, હનુમાનજીના વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. અને ત્યારબાદ જ્યારે એક અઠવાડિયું પૂરું થઈ જાય છે અને જ્યારે બીજો શનિવાર કે મંગળવાર આવતો હોય ત્યારે તમારે તે ચોલાને પોતાના ઘરે એક રાત રાખવાનું છે. સાથે સાથે હનુમાન ચાલીસા અથવા તો ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. આવું કર્યા બાદ ખૂબ જ વિધિપૂર્વક અને ખૂબ જ ચોકસાઈથી અને ખૂબ જ સ્વચ્છતાથી તમારે આ હનુમાનજીના ચોલાને તમારે નદીમાં અર્પણ કરી દેવાનું છે. આવું કરવાથી તમને લાગેલા કેટલાક ભય, સંકટો, નજર, દોષ એ તમામ પ્રકારની મુસીબતોથી તમને રાહત મળી જશે. રામનું નામ આવે છે ત્યારે સાથે સાથે હનુમાનજીનું નામ પણ લેવામાં આવે છે. એવું કહેવાય છે કે હનુમાનજીનું નામ લેતી વખતે તમે સર્વપ્રથમ જય શ્રી રામનું નામ બોલશો અને હનુમાન દાદાનું નામ બોલશો. હનુમાનજીને કોઈ પણ પ્રકારની તમે પ્રાર્થના કરશો અને તમારા મનની મનોકામના કહેશો તો ચોક્કસ તમારું તે કાર્ય સંપૂર્ણ થશે જ. હનુમાનજીના જે હનુમાન ચાલીસા છે તેને તમે સવાર, બપોર અને રાત એવી રીતે તમે 3 વખત જો દિવસ દરમિયાન બોલો છો અને નિયમિત રૂપે આ તમે રેગ્યુલરલી જાપ કરો છો તો ચોક્કસ પ્રમાણે તમને હનુમાનજીની વિશેષ કૃપા મળે છે. મંગળવારના દિવસે તમે હનુમાનજીને ઘીનો દીવો પ્રગટાવો છો. સાથે સાથે આંકડાના ફૂલોની માળા હનુમાનજીને અર્પણ કરો છો અને 9 કે 7 લવિંગ હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા મળે છે. સાથે સાથે મંગળવારના દિવસે તમારે ગોળ, સિંગ કે મગફળી અથવા તો ચણા તમે વાનરોને જો ખવડાવો છો, આવું કરવાથી પણ તમને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ખાસ કરીને કોઈ પણ પ્રકારની બાધા કે બંધન જો વ્યક્તિને ઉત્પન્ન થતી હોય અને વારંવાર વ્યક્તિને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય, જેમાં તેને આરોગ્યલક્ષી તકલીફો પણ વારંવાર થયા કરતી હોય, કોઈ પણ પ્રકારના નુકસાન વારંવાર થતા હોય, દુર્ઘટના કે ભય પણ તેને વારંવાર થતું હોય, તો આ પ્રકારની સમસ્યામાંથી સમાધાન લાવવા માટે વ્યક્તિએ હનુમાનજીના બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. પરંતુ બજરંગ બાણ એક વિશેષ પ્રકારના મંત્ર જાપ છે. તેનો એક અનુષ્ઠાન રૂપી તમારે હનુમાનજીની વિશેષ આરાધના કરવી જોઈએ. બજરંગ બાણ કરતી વખતે તમારે શુદ્ધ અને સાત્વિક વાતાવરણમાં, ખૂબ જ શાંત વાતાવરણમાં ચોકસાઈપૂર્વક જો તમે બજરંગ બાણનો પાઠ કરો છો તો ચોક્કસ હનુમાનજી તેમનું બજરંગનું બાણ એટલે કે એ બાણ તમારી મુસીબતોને મારે છે અને ત્યારબાદ તમારી દરેક પ્રકારની મુસીબતોમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. સાથે સાથે હનુમાનજીની વિશેષ આરાધના એટલે કે તમને શનિની સાડાસાતી હોય, શનિની ઢૈયા હોય અથવા તો તમને પિતૃદોષ પણ હોય છે, ત્યારે હનુમાનજીને તમારી ઘઉંના લોટમાંથી બનેલો ચોમુખો દીવો અમાસના દિવસે તમે અર્પણ કરો છો તો પણ તમને હનુમાનજી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને તમારા દરેક પ્રકારના દોષ, શનિની સાડાસાતી દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં આનંદમય વાતાવરણ બનવા લાગે છે. વારંવાર કોઈને નજર દોષ ઉત્પન્ન થતો હોય અથવા તો કોઈ પણ બાળક તમારા ઘરમાં નાનું છે તેની રક્ષા માટે તો તમે હનુમાનજીના મંદિરે તેને નમન કરાવો, પગે લગાવો અને ત્યારબાદ હનુમાનજીના સિંદૂરમાં એક કાળા કલરનો જે દોરો છે તેનો ચાંદલો કરો. તે દોરાની 5 ગાંઠ વાળો અને દરેક ગાંઠ વાળતી વખતે તમે ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરીને આ દોરો તમે તમારા બાળકને પહેરાવો અથવા તો જે વ્યક્તિને નજર દોષ થયો છે તેને પહેરાવાથી હનુમાનજી સદા તેમની રક્ષા કરે છે. જ્યારે તમારા વાહન છે, તમારા વ્હીકલ છે, તેને દુર્ઘટનાનો સામનો કરવો પડતો હોય છે અથવા તો તેને બચાવવા માટે પણ તમે ઓમ હમ હનુમંતે નમઃ મંત્ર એક કાગળ ઉપર લખીને ક્યાંક તમારા વાહનમાં લગાવી દો. સાથે સાથે તમે દરેક પ્રકારની સુરક્ષા કરવા માટે રામ રક્ષા સ્ત્રોતનો જે પાઠ આવે છે તે પણ એક કાગળમાં લખીને તમે તે જગ્યા ઉપર લગાવી દો છો. તમારા ઘરમાં, તમારા વ્હીકલ ઉપર કે કોઈ પણ તમારા જે બાળકો છે તેમના રૂમમાં, તેમના જે બેગ છે તેમાં પણ તમે મૂકી શકો છો. આવું કરવાથી રામજી અને સાથે હનુમાનજી તમારી દરેક પ્રકારની સુરક્ષા કરશે. અંતિમ અને વિશેષ ઉપાયની જો હું વાત કરું તો મંગળવારના દિવસે તમારે જવના લોટમાંથી એક રોટલી બનાવવાની છે. સાથે સાથે આ રોટલીની અંદર તમારે થોડો ગોળ પણ નાખવાનો છે. આટલું કરીને કોઈ પણ વ્યક્તિ જેને ખૂબ જ નજર દોષ લાગી ગઈ છે કે તેને વારંવાર હેલ્થ સંબંધિત તકલીફો થાય છે, તે વ્યક્તિના માથા ઉપરથી 7 વાર આ રોટલીને ઉતારીને તમે ભેંસને જો ખવડાવી દેશો અથવા તો કોઈ પણ પ્રાણીને તમે ખવડાવી દેશો તો તમારી જે પણ આરોગ્ય સંબંધિત કે નજરદોષ સંબંધિત જે તકલીફો છે તે દૂર થઈ જશે. અને સાથે સાથે હનુમાનજીનો જે પગનું સિંદૂર છે તેને તમે તમારા ઘરમાં લઈને આવો અને તેનાથી તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને તમારા ઘરના દરેક દિવાલો ઉપર હનુમાનજીના પગના સિંદૂરના 5-5 તિલક કરો. આવું કરવાથી તમારા ઘર વાસ્તુ દોષ દૂર થશે, તમારા ઘરમાં સંકટો નાશ પામશે અને કોઈ પણ પ્રકારની નેગેટિવિટી તમારા ઘરમાંથી દૂર થઈ જશે. અંતિમ ઉપાય, હનુમાનજીને તમારે ખાસ કરીને દર મંગળવારે અથવા તો શનિવારે 9 લવિંગ અર્પણ કરવાના છે. સાથે સાથે નાગરવેલના પાનનું બીડું હનુમાનજીને અર્પણ કરવાનું છે. આવું કરતી વખતે તમે તમારી કોઈ પણ પ્રકારની મનગમતી મનોકામના તમે તેમને કહી શકો છો. આવું કરવાથી તમારા જે પણ કાર્યો અટકે છે, જે પણ વિઘ્ન આવે છે તે દૂર થશે, તમારી દરિદ્રતાનો નાશ થશે. અને રોજ રાતના સમયે તમારે સુંદર કાંડ પાઠનું જાપ કરવો જોઈએ. જો વિજય પ્રાપ્ત કરવો હોય તો જો તે સુંદર કાંડનો પાઠ કરે છે તો ચોક્કસ તેને તેમાં સફળતા મળે છે. તો આશા રાખું છું હનુમાનજી વિશેષ ઉપાય મેં જ તમને જણાવ્યા છે
ચોક્કસથી તમે તે કરશો અને તમારા જીવનને મંગલમય બનાવશો. નમસ્કાર.